સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો તો બધા? હોપ કે તમે મજામાં છો. હું મસ્ત મજામાં છું. દિવસની આજની શરૂઆત થઈ ગઈ છે અને બહુ જ લેટ થઈ ગઈ છે, કેમ કે વાગી ગયા છે અત્યારે 10 અને બસ ઘરનું કામકાજ બધું પતાવીને મેં વિડીયો સ્ટાર્ટ કર્યો અને હવે મારે દિયાબત્તી કરવી છે. બસ આજનો દિવસ અમારો બી સરસ જાય અને મારો બી સરસ જાય. જોઈએ કે આજના દિવસમાં શું કરીએ છીએ. તો હું પેલા દિયાબત્તી કરું, તમે ત્યાં સુધી વિડીયો અમારા કન્ટિન્યુ રહેજો. સો ગાઈસ, બસ દિયાબત્તી થઈ ગઈ છે અને મને તો લાગી હતી બહુ ભૂખ અત્યારમાં, એટલે મેં બનાવી છે સરસ મજાની મેગી. બસ હવે હું મેગી ખાઈ લઉં અને પછી જમવાનું તો હજી વાર છે, એટલે 12 વાગશે એટલે હું જમવાનું બનાવી સ્ટાર્ટ કરીને આજે જમવાનું બનાવું છું મારે મગનું શાક ને રોટલી. સો ગાઈસ, બસ વિડીયોમાં તમે આમ જ કન્ટિન્યુ રહેજો. મસ્તની છે મેગી. તો ગાઈસ, તમારે ખાવું હોય તો આવી જાવ. બહુ દિવસ પછી આજે મેં મેગી બનાવી છે. ધરતી હોય ઘરે ત્યારે અમે બંને બનાવીને ખાઈએ. આજે ભૂખ લાગે તે મેં કીધું બનાવી દો ને. આવી ગઈ છે જોબ ઉપર અને આજે તે જવાની છે અમદાવાદ 2 દિવસ માટે, એટલે કંટાળો આવશે એના વગર મને. સો ગાઈસ, જમવાનું મસ્ત બની ગયું છે. મિક્સ દાળ અને ભાખરી અને મયંક બી આવી ગયા, એટલે અમે બંને બેસી ગયા જમવા. ટેસ્ટ करके बताओ कैसा बना है. લો ડુંગળી નાખ્યું. ખાતા નહીં આવડતું. બરોબર, સારું બન્યું. તો ગાઈસ, બસ હવે અમે જમી લઈએ અને વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. સો ગાઈસ, જમીને પછી બધા વાસણ ધોઈ દીધા, રસોડું એકદમ ક્લીન કરી નાખ્યું. આજે વાસણ બી બહુ. બસ ગાઈસ, હવે હું થોડી વાર સુઈ જાઉં, કેમ કે સાંજે મારે જવું છે મારા ભાઈના ઘરે અને મયંક સુઈ ગયા છે અત્યારે. સો ગાઈસ, ટાટા, મળીએ આપણે સાંજે. સો ગાઈસ, સાંજના 4:30 વાગી ગયા છે ને અમે લોકો બેસી ગયા છે ચા પીવા. હાય. 6 વાગવા આવ્યા છે અને હું અત્યારે જઉં છું મારા ભાઈના ઘરે. સો ગાઈસ, મારા ઘરે આવીને મસ્ત માતાજી મંદિરના દીવા ચાલુ હતા એટલે પહેલા મેં માતાજીને પગે લાગીને દર્શન કરી રહ્યા. તમે બધા કરી લો અને પછી બહાર જોયું તો બિલાડી કેવી બેઠી હતી અને સામું જોયું તો આમ સામું તાકી રહેશે. તો ગાઈસ, સગુન ને હું રમે છે ગેમ. એ પાછળ ઉભે કઈક બોટલો બતાવશે, મારે જવાબ દેવાનો. લેટ્સ સ્ટાર્ટ. એવી કઈ વસ્તુ છે જો હું રોજ રાખતી છું. સોમવાર ચોતરી. એવું ના કહેવાય. ચોતરી ગઈ એમ ના કહેવાય. સગુન, એવી કઈ વસ્તુ છે તારા પપ્પા ડેલી જમીને ખાય છે? હલ્દી. જીતી ગઈ સગુન. કેટલો અવાજ આવે છે પણ કફ થઈ ગયો છે કફ. હા, તો એ બધું પીવા તો જોઈએ. મેંગો નું છે, મેંગો નું. ભાઈ મન તો દે. બીજું નહીં જોતું, એક જોઈએ. એ નહીં પીએ તો નહીં ભાવતું મને, રેવા દે. એ નહીં ભાવતું. પપ્પા તારા બધું પી જ જાય છે. સો ગાઈસ, અમે આજે રમીએ છીએ ગેમ. બોટલ જે સીધી પડશે એને ગુંગળવા ખાવાનું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ગુંગળાવટ પાડે. આઉટ. કાના ટ્રીક શીખી લાગે છે. પેલું ના તારી વાળી ગોડન એટલે બીજી વાળી. ઓ ફિયા તો બીજી. ઈ અરે મને પૂછે તું
અરે આઉટ અબે યાર પોતે કે છે નકે તો ભૂંગળા ખાઈ ગયો પહેલી વાર જીતી છે બીજી વારો બીજાથી ઉતરતું નહીં મોઢું આવડું છે બે ભૂંગળા ભરા દે કૈયા ને કૈયા એટલે હાલો વેદાંત નું મોઢું કેવું થશે એવું લાગશે ખીચકોલી ના ભરાવ ખાવાની હાથમાં પકડી રાખ ના હાથમાં પકડી હા તો આવું જ છે દસ વારો યસ સગુરે પાડી દીધું ખકડી ગયું તો ખાઈ દો આઉટ અબે યાર હાથ ફરી ગયો વાહ વાહ તો બે પીસ જ બાકી છે અને જોઈએ કોણ જીતે છે બાકી ઓનલી વન જે આ છેલ્લું ખાઈ હશે એ જીતી હશે ફાઇનલ ઓનલી લાસ્ટ પીસ શું લાગે છે હું જીતી હે ભગવાન મારા આઈ છે ના સાંભળ્યું તો 20 કિલો લડ્ડુ એવી ખોટું લાગે ભગવાન કામ લાગે અરે યાર. બે પાણી જેમ ભવો ને એવી રીતના ભવશ બોટલ બોલ વજન જેમ થઈ જાય ને So guys, finally જીતે છે કાનો તાલિયા. So guys, ગેમમાં બહુ મજા આવી. તમને અમારો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો So guys, અમે બેસી ગયા છે જમવા. આજે લાયા છે મંચુરિયન ભેળ લાયા છે અને વઘારે ખીચડી અને રોટલી છે. ખાઈ લે નહીં ખાવું લાઈ પિયા ખવડાવી દે લાઈ પિયા ખાઈ લે. બસ હાલ હું ઘરે આવી પહેલા હું ત્યાં જમી લીધું જમીન પછી મારી માટે ટિફિન લઈને દુકાને ગઈ અને પછી હમણાં જ હું હાલ ઘરે આવી. બસ આજનો દિવસ મારો એક આવો તો તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને ડેલી મારા વિડીયો જોજો અને સપોર્ટ કરજો અને બેલ આઇકન પર ક્લિક જરૂર કરજો કેમ કે નવા વિડીયો આવે તમને નોટિફિકેશન મળતી રહેશે. સો ગાઈઝ બસ મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. બધાને ગુડ નાઇટ, જય માતાજી.